કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણે આજે કંઈ છીએ તે ગઈકાલે આપણે જે કર્યું હતું તેનું પરિણામ છે. આવી જ કઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આવતીકાલ, ટુમોરો. હાબિલ ટીમે લખ્યું છે કે આવતીકાલે તમે શું બનશો તે તમે આજે શું પસંદ કરો છો તેની ઉપર આધારિત છે. અને મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. આપણે જાણીએ છીએ, અનુભવીએ છીએ અને આપણને ખબર પણ છે કે આજે આપણે જે જગ્યા ઉપર છીએ, સારી હોય ખોટી હોય, જે પણ હોય તે આપણી ગઈકાલની પસંદગી છે. આપણે ગઈકાલે જે પસંદ કર્યું હતું તેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ. પછી તે સારું પણ હોય, ખોટું પણ હોય, સકારાત્મક હોય, નકારાત્મક, જે બધું આપણા વિચાર ઉપર છે. જે થઈ ગયું છે તે થઈ ગયું છે. હવે જો મારા મિત્રો આપણે વિચારતા હોઈએ કે આપણું આવતીકાલ ખૂબ સારી જાય, આરોગ્યપ્રદ રહે, તો તેની પસંદગી આપણે આજે જ કરવી પડશે. આજે પસંદગી આપણે એવી કરવી પડે કે આપણે નિયમિત રીતે વ્યાયામ કરીએ, કસરત કરીએ, યોગા કરીએ, સાથે સાથે ખાવાની જે કંઈ વસ્તુઓ છે તેની ઉપર આપણે ધ્યાન આપીએ. આપણા આરોગ્યને શૂટ થાય, આપણને હજમ થાય, આપણે તેને ડાયજેસ્ટ કરી શકીએ એવી વસ્તુઓ જો આપણે ખાઈએ તો ચોક્કસ જ આપણી આવનારી જે આવતીકાલ છે તે ખૂબ સારી બની શકે છે. ફક્ત બે જ વસ્તુનું આપણા જીવનમાં સૌથી વધારે ધ્યાન રાખવાનું છે. એક તો આપણા સકારાત્મક વિચારો અને બીજું આરોગ્યપ્રદ પૌષ્ટિક ખાવાનું અને સાથે સાથે યોગ, કસરત. આ બે એવી પાયાની જરૂરિયાત છે જે આપણા શરીરને દોડતું રાખે છે, આપણા જીવનને ધમધમતું રાખે છે. બસ મારા મિત્રો, જો આપણે આટલું કરી શકીએ, આપણે જે કંઈ પસંદગી કરવી છે તે માટે આજે જ કરી શકીએ, તો આપણી આવતીકાલ ખૂબ સારી બની શકે છે. અને આવતીકાલ એટલે આપણું આવનારું ભવિષ્ય. તો બસ મારા મિત્રો, આપણે ઈચ્છતા હોઈએ કે આપણે પણ આવનારા વર્ષોમાં હેલ્ધી રહીએ, આરોગ્યપ્રદ રહીએ, કોઈની પર આધારિત ના રહીએ, તો તેની પસંદગી આપણે આજે જ કરીએ અને આજથી જ આપણે સારી આદતોની ટેવ પાડીએ. સારી આદતો એટલે કે યોગા કરવા, કસરત કરવી, પૌષ્ટિક ખાવાનું ખાવું. જો આટલું કરીએ અને વિચારો આપણા સકારાત્મક રાખીએ તો આપણી આવનારી કાલ ખૂબ જ સારી બની શકે છે. જો આપણે આટલું કરીએ તો ચોક્કસ આપણે સારું કરી શકીએ છીએ. થેન્ક યુ.